નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભારજા 11th સાયન્સ ફિઝિક્સ જે આપણું ચેપ્ટર ચાલુ છે, ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ મેઝરમેન્ટ્સ એન્ડ યુનિટ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના પોર્શનની અંદર આપણે વાત કરી લીધી છે. એના પછી આપણે વાત કરીએ છીએ દળનું માપન. દ્રવ્યમાન એટલે શું? દ્રવ્યમાનનું માપન. હવે આ લેક્ચરની અંદર આપણે વાત કરીએ છીએ દ્રવ્યમાનનું માપન, દળનું માપન. દળનું માપન. તો સૌથી પહેલા આપણને એવો પ્રશ્ન થાય કે દ્રવ્યમાન એટલે શું, દળ એટલે શું? તો કે દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ? તો કે દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે. તો પ્રશ્ન આપણને એવો થાય કે આ દ્રવ્યમાન છે શું? શું છે આ દ્રવ્યમાન? એવું તે શું છે કે પદાર્થની અંદર આ કંઈક વજન સ્વરૂપે રહે છે. તો પદાર્થનું આ દ્રવ્યમાન શું છે એની વાત આપણે કરવાની છે. અને પદાર્થનું દ્રવ્યમાન કઈ રીતે આપણે માપીએ છીએ, એનું માપન કઈ રીતે થાય છે? તો અહીંયા આપણે વાત કરીએ દ્રવ્યમાન, દળનું માપન. તો કે દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તો આ પદાર્થનો આંતરિક ગુણધર્મ હોય તો એ કેના પર આધારિત ન હોય? તો એની વાત કરીએ તો કે દળ અથવા તો દ્રવ્યમાન એ કોઈ સ્થિતિ, તાપમાન કે દબાણ પર આધારિત નથી. દબાણ પર આધારિત નથી. એનો મિનિંગ એવો થાય, જો એ પદાર્થ જે તે પદાર્થનો આંતરિક ગુણધર્મ હોય તો એ કઈ સ્થિતિમાં છે, એટલે કે કઈ જગ્યાએ છે, એ કયા તાપમાને છે અને કયા દબાણે છે, એના પર આધાર રાખતો નથી. દરેક જગ્યાએ પદાર્થનું દ્રવ્યમાન સમાન જ રહે. તો આપણને એવો પ્રશ્ન થાય કે સર, અમે એવું સાંભળેલું છે કે પદાર્થનું દળ, પદાર્થનું વજન એ પૃથ્વી પર કંઈક અલગ હોય, ચંદ્ર પર પણ કંઈક અલગ હોય છે, પણ એ વજન છે એ સ્થિતિ પર આધારિત છે. દ્રવ્યમાન સ્થિતિ પર આધારિત નથી, કારણ કે દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. હા, વજન છે એ ગુરુત્વાકર્ષણ પર આધારિત હોવાથી તે અલગ અલગ સ્થિતિએ અલગ અલગ હોઈ શકે છે. કારણ કે પદાર્થનું વજન, આપને ખબર છે વજન અને દ્રવ્યમાનમાં શું સંબંધ છે? તો કે વજન એટલે કે એને આપણે W બરાબર mg વડે દર્શાવીએ છીએ, જ્યાં આ g છે એ ગુરુત્વ પ્રવેગ દર્શાવે. એટલા માટે પદાર્થનું વજન એ સ્થિતિ પર આધારિત છે, પણ અહીંયા જે m છે ને એ અહીંયા આ દ્રવ્યમાન દર્શાવે છે. અને આ જે દ્રવ્યમાન છે એ પદાર્થની સ્થિતિ પર આધારિત હોતું નથી. હવે આ પદાર્થના દ્રવ્યમાનનો SI એકમ, દ્રવ્યમાનનો SI એકમ આપણને ખબર છે શું છે? કિલોગ્રામ. કારણ કે SI પદ્ધતિના એકમમાં આપણે જોઈ ગયા છીએ કે 7 મૂળભૂત ભૌતિક રાશિની અંદર દળ છે. એ દળનો SI એકમ કિલોગ્રામ છે, જેને આપણે kg વડે દર્શાવીએ છીએ. તો આ એનો એકમ છે. હવે આપણે અલગ અલગ દ્રવ્યમાનના એકમો માટે, દ્રવ્યમાન એ ખૂબ જ મોટું વિસ્તરેલું છે. જુદા જુદા પદાર્થના એકમો માટે
એને કઈ રીતે આપણે લેવામાં આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ BIPM ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થામાં અલગ અલગ જગ્યાએ પ્રયોગશાળાઓમાં એના આ કિલોગ્રામ એકમ જે છે દ્રવ્યમાનના એના મૂળભૂત ઉપલબ્ધ એટલે કે એ અલગ અલગ જગ્યાએ એની પ્રતિકૃતિ મૂકેલી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થાઓએ અલગ અલગ પ્રયોગશાળાઓની અંદર એની મૂળ પ્રતિકૃતિ મૂકેલી છે. જેમાં આપણે વાત કરીએ ભારતની અંદર, ભારતમાં નવી દિલ્હી ખાતે ભારતીય ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી નેશનલ ફિઝિકલ લેબોરેટરી ની અંદર NPL ખાતે આપણું આ દ્રવ્યમાનનું મૂળભૂત પ્રતિકૃતિ ત્યાં આપણે આવેલી છે. આમ તો અલગ અલગ દેશની અંદર અલગ અલગ જગ્યાએ છે, જેની અંદર આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL ખાતે દ્રવ્યમાનની મૂળ પ્રતિકૃતિ ત્યાં આપણને જોવા મળે છે. તો આ છે આપણા દ્રવ્યમાનનું માપન. પણ આવા દ્રવ્યમાનના માપનની અંદર આપણે વાત કરીએ તો કિલોગ્રામ એકમ છે એ પ્રોવિઝન સ્ટોરની અંદર આપણે જઈએ છીએ ત્યારે આપણે એનો ઉપયોગ સરળતાથી કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે વાત કરતા હોય ન્યુક્લિયર ક્ષેત્રે વાત કરતા હોય ત્યારે આપણે કિલોગ્રામ એકમ વાપરવો સગવડ ભર્યો નથી. કારણ કે એક સામાન્ય ઉદાહરણ લઈ, ઇલેક્ટ્રોનના દળનું માપન, પછી આપણે વાત કરીએ પ્રોટોનના દળનું માપન, ન્યુટ્રોનના દળનું માપન, પરમાણુના દળનું માપન, અણુના દળનું માપન, આવા સૂક્ષ્મ કણોના દળના માપનમાં કિલોગ્રામ એ સગવડ ભર્યો એકમ નથી. તો કિલોગ્રામની જગ્યાએ કયા એકમનો ઉપયોગ કરવામાં આવે? તો કે કિલોગ્રામની જગ્યાએ જેમ કે ન્યુક્લિયરમાં રહેલા ન્યુટ્રોન, પ્રોટોન કે ઇલેક્ટ્રોનના દળના માપન માટે કિલોગ્રામની જગ્યાએ આપણે એટોમિક માસ યુનિટનો ઉપયોગ કરીએ છીએ. કેનો માપન માટે? દળના માપન માટે શેનો ઉપયોગ કરીએ છીએ? એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ જેને સ્મોલ AMU અથવા માત્ર U વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ એટોમિક માસ યુનિટ શું છે? નાના એવા પરમાણુ, અણુ, ન્યુક્લિયસ, આના બધાના દ્રવ્યમાનના માપન કરવા માટે એટોમિક માસ યુનિટ એક નવા એકમ અને નાના એકમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એટોમિક માસ યુનિટ કેવી રીતે એનું દ્રવ્યમાન કિલોગ્રામ સાથે એનો શું સંબંધ છે એની વાત કરીએ તો આ જે એટોમિક માસ યુનિટ છે એ કઈ રીતે મેળવવામાં આવ્યો? તો એટોમિક માસ યુનિટ એ ઇલેક્ટ્રોન સહિત કાર્બનનો સમસ્થાનિક કાર્બન 612 ના દળના દ્રવ્યમાનના
કેટલામાં ભાગને? 12મા ભાગને, એટલે કે 1/12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે, એક AMU કહે છે. તો ઇલેક્ટ્રોન સહિત આપણે લેવાનું છે, નહીતર તો આપણે ન્યુક્લિયસની વાત કરતા હોય તો એમાં ઇલેક્ટ્રોન આવે નહીં, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ના આવે. પણ આવા કાર્બનના સમસ્થાનિકના પરમાણુની વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન સહિત ન્યુટ્રોન પ્લસ પ્રોટોનના દળના, એટલે કે આખા કાર્બનના આ કાર્બન 612 ના પરમાણુના 12મા ભાગના દળને 1 એટોમિક માસ યુનિટ કહે છે. તો કાર્બનના આ સમસ્થાનિકના દળનો 12મા ભાગનું દળ કેટલું છે? તો કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. એટલે કે 1 AMU અથવા તો 1 યુનિટ બરાબર આટલું થાય 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. હવે આપણે આ યુનિટનો ઉપયોગ કરી અણુ, પરમાણુ, ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન કે પછી પરમાણુના ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાનનું માપન સરળતાથી કરી શકાય. પણ હમણાં આપણે વાત કરી કે કિલોગ્રામ છે એ સગવડભર્યો એકમ નથી, કારણ કે આપણે એવું ન કહેવાય કે એક ઇલેક્ટ્રોનનો દળ ધારો કે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ છે તો આટલા કિલોગ્રામ દળ 10⁻31 ઘાત કિલોગ્રામ 10⁻31 ઘાત કિલોગ્રામ. પ્રોટોનનું દળ પણ આટલું છે 1.67 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ આ પ્રોટોનનું દળ છે. તો આપણે એવું ન કહેવાય કે પ્રોટોન છે એ 10⁻27 ઘાત કિલોગ્રામ, 10⁻27 કે 10⁻31 કિલોગ્રામ છે એ તમે વિચારી પણ ન શકો કે 0 પછી 30 મીંડા પછી આંકડો 0 પછી પોઈન્ટ પછી 30 જેટલા શૂન્ય અને પછી આંકડો. તો આ તો ખૂબ જ અજુકતો એકમ કિલોગ્રામ વાપરવો હોય ત્યારે લાગે, પણ એનો નાનો એકમ આપણે એટોમિક માસ યુનિટ લઈએ છીએ. તો આ છે દ્રવ્યમાનના માપન માટે એટોમિક માસ યુનિટ. હવે આવા નાના એકમોના દળ માપવા માટેનું સાધન કયું છે? તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા, માસ સ્પેક્ટ્રોમીટર, માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા આપણે એના દ્રવ્યમાનનું માપન કરીએ છીએ. માસ સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા આવા ઇલેક્ટ્રોન, પ્રોટોન કે પછી નાના એવા ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, અણુ, પરમાણુના દ્રવ્યમાન આપણે માપી શકીએ છીએ. સામાન્ય દ્રવ્યમાન તો આપને ખબર છે પ્રોવિઝન સ્ટોરની અંદર કિલોગ્રામની અંદર કે ગ્રામની અંદર આપણે વાપરીએ છીએ, જેના આપણે દ્રવ્યમાન નક્કી કરી શકીએ. પણ જો વજનની વાત કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ સહિત પ્રોવિઝન સ્ટોરની અંદર આપણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણને આપણે ધ્યાનમાં લઈ અને જે સામાન્ય પદાર્થના વજન માપવામાં આવે છે એ ન્યૂટનના ગતિના ગુરુત્વાકર્ષણના નિયમ પર આધારિત છે. આપણે આગળ 8મા ચેપ્ટરની અંદર આ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર જોવાના છીએ કે જે આપણને ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે F બરાબર G_m_e અપોન r² અનુસાર જે તે પદાર્થનું દળ મેળવવું હોય તો m બરાબર Fr² અપોન G_me વડે આપણે મેળવશું. આના વડે જે તે પદાર્થનું દળ અથવા તો દ્રવ્યમાન મેળવી શકાય. તો આ છે આપણું આ 8મા ચેપ્ટરની અંદર ગુરુત્વાકર્ષણ જે ચેપ્ટર છે એની અંદર આપણે ડિટેલમાં ભણશું કે જે પ્રોવિઝન સ્ટોરની અંદર કે નાના એવા ભૌતિક તુલાનો ઉપયોગ કરી અને આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ છે આપણા દ્રવ્યમાન માટેનું માપન. હવે આ દ્રવ્યમાનનો વિસ્તાર, દળના માપક્રમનો વિસ્તાર
એ ખૂબ જ મોટો છે. દળના માપક્રમનો વિસ્તાર કેટલો છે એ આપણે હમણાં કોષ્ટકની અંદર હું તમને બતાવવાનો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દળનો વિસ્તાર જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ છે એ 10⁻³ ક્રમનું છે. પ્રોટોનનું દળ 10⁻27 કિલોગ્રામ. યુરેનિયમનું દળ છે એનું પરમાણુ 10⁻25. આપણું રુધિર છે એ રુધિરની અંદર રુધિર કણ છે એના 10⁻13 ક્રમનું છે. ધૂળના રજકણનું દળ છે એ 10⁻9 કિલોગ્રામના ક્રમનું છે. વરસાદનું બૂંદ એ 10⁻6 કિલોગ્રામનું હોય છે. મચ્છરનું દળ જે આપણને કરડે છે એ મચ્છરનું દળ છે 10⁻5 કિલોગ્રામનું છે. દ્રાક્ષ જે આપણે ખાઈએ છીએ એ 10⁻3 કિલોગ્રામના ક્રમની હોય છે. માનવ એટલે કે મનુષ્યનું સરેરાશ દળ એ 10⁻2 કિલોગ્રામના દળનું હોય છે. ઓટોમોબાઈલ્સ એટલે કે જે આપણે બાઇક કે કાર કે એ વાપરીએ છીએ એનું 10⁻3 કિલોગ્રામ. પછી એરક્રાફ્ટનું 10⁸, ચંદ્રનું 10⁻23, પૃથ્વીનું 10⁻25 કિલોગ્રામ, સૂર્યનું 10⁻30, મિલ્કી વેનું 10⁻41 અને અવલોકિત વિશ્વનું 10⁻55 કિલોગ્રામ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પોર્શન જોઈએ, સમયનું માપન. સમયનું માપન અને તેનો વિસ્તાર. સમયના માપનની અંદર આપણે વાત કરીએ, સૌ પ્રથમ આપણા વડવાઓ છે એ કેવી રીતે સમયનું માપન કરતા? તો કે કોઈ પણ વસ્તુ છે એના પડછાયા દ્વારા, એટલે કે દિવસ દરમિયાન જ્યારે સૂર્ય ઉગે છે ત્યારથી લઈ અને આથમે છે ત્યાં સુધી એ વ્યક્તિના પોતાના પડછાયામાં પગલાંનું માપન કરી અને સમયનું માપન કરતા હતા. એ અંદાજિત સમય સ્વરૂપે આપણે લેતા હતા. એના પછી સમયના માપનની અંદર લોલકવાળી ઘડિયાળોનો ઉપયોગ કરવામાં આવે છે કે લોલક જ્યારે એના આવર્તન દરમિયાન એક આવર્તન પૂરું કરે, લોલકવાળી ઘડિયાળ તમે જોયેલી જ હશે. આ લોલકવાળી ઘડિયાળનો ઉપયોગ કરી અને સમયનું માપન કરવામાં આવતું. ત્યારબાદ કાંડાવાળી ઘડિયાળનો ઉપયોગ થવા માંડ્યો કે જેના દ્વારા સેકન્ડ દરમિયાન સમયનો ઉપયોગ થાય. પણ સ્ટાન્ડર્ડ ઘડિયાળ એટલે કે સમયના ખૂબ જ ચોકસાઈ માપન માટે એટોમિક ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે, એટોમિક ક્લોક. તો આ જે એટોમિક ક્લોક છે, એટોમિક ક્લોક જેને અથવા તો સીઝિયમ ક્લોક પણ કહેવાય, સીઝિયમ ઘડિયાળ. આ સીઝિયમ ક્લોક છે એ ખૂબ જ ચોકસાઈ ભર્યું આપણને સમયનું માપન આપે છે. તો આ જે સીઝિયમ ક્લોક છે એ વિશ્વની અંદર 4 ઘડિયાળો દ્વારા સમયની પ્રતિકૃતિ મેળવવામાં આવે છે. એટલે કે સમયનું ચોકસાઈ ભર્યું માપન, સમયનું નિયમન કરવામાં આવે છે. તો આ જે સમયનું નિયમન છે એ રાષ્ટ્રીય માપન તરીકે વપરાય છે. આ જે એટોમિક ક્લોક છે, સીઝિયમ ઘડિયાળ છે, એ રાષ્ટ્રીય માપનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો કે આનું માનક છે એ વિશ્વમાં રહેલી 4 ઘડિયાળો દ્વારા માપવામાં આવે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આની અંદર કેવી રીતે સમય કેવી રીતે નક્કી કરવા. આવી સીઝિયમ ઘડિયાળો છે એ સીઝિયમ ઘડિયાળમાં 1 સેકન્ડ એટલે શું આપણે વાત કરીએ તો 1 સેકન્ડ એટલે સીઝિયમના 133 પરમાણુની સંક્રાંતિ દરમિયાન, એટલે કે એ વિકિરણ ઉત્સર્જિત કરતો હોય ત્યારે સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણ કેટલા વિકિરણ તો કે 9,19,26,31,770
એટલે કે 91, 92, 63, 17, 70 પૂર્ણ દોલનો કરે એ માટેના સમયગાળાને 1 સેકન્ડ કહે છે. તો કે 1 સેકન્ડ એટલે શું? તો કે સીઝિયમ 133 પરમાણુ છે એ પરમાણુની સંક્રાંતિ દરમિયાન સંક્રાંતિ થાય એ દરમિયાન એને કરેલા દોલનોની સંખ્યા 91, 92, 63, 17, 70 એટલે કે 9,19,26,31,770 દોલનો કરે એ દોલનોના સમયગાળાને 1 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. હવે આ જે સીઝિયમ ઘડિયાળ છે એ સીઝિયમ ઘડિયાળ વિશ્વમાં મેં તમને કીધું એ પ્રમાણે 4 ઘડિયાળો દ્વારા સમયનું નિયમન કરવામાં આવે છે. ભારતની અંદર ભારતીય રાષ્ટ્રીય જે લેબોરેટરી પ્રયોગશાળા છે, નેશનલ રાષ્ટ્રીય રિસર્ચ લેબોરેટરીની અંદર, નેશનલ ફિઝિકલ લેબોરેટરીની અંદર ભારતની અંદર નવી દિલ્હી ખાતે આ ઘડિયાળ આપણી પાસે છે. એટલે કે આપણા ઇન્ડિયાનું સમયનું નિયમન ન્યૂ દિલ્હી ખાતે આવેલી આ સીઝિયમ ઘડિયાળ દ્વારા થાય છે. હવે આ સીઝિયમ ઘડિયાળ છે એ ખૂબ જ સચોટતાપૂર્વકનું ચોકસાઈપૂર્વકનું માપન આપે છે. એટલે કે સીઝિયમ ક્લોક, સીઝિયમ ઘડિયાળ એ ખૂબ જ ચોકસાઈપૂર્વકનું માપન આપે છે. એટલે કે આજે સીઝિયમ ઘડિયાળ મેં તમને કીધું એ પ્રમાણે કે ભારતમાં એનપીએલ ખાતે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતીય એકદમ સચોટતાપૂર્વકના માપનની અંદર ન્યૂ દિલ્હી ખાતે એનપીએલ ખાતે ભારતીય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ચોકસાઈપૂર્વકના માપન માટે આ સીઝિયમ ઘડિયાળ એની સચોટતા કેટલી છે? તો કે ±1 ગુણ્યા 10⁻13 સેકન્ડ જેટલી. એટલે એનો મિનિંગ એવો થાય કે આ ઘડિયાળ સીઝિયમ ક્લોક એ 10⁻13 માં ભાગે. એટલે કે આ ઘડિયાળ એ 10⁻13 સેકન્ડ 10⁻13 સેકન્ડના ભાગ પછી તેની અનિશ્ચિતતા દર્શાવે છે. આ શું છે? ત્રુટિ શું છે એ આપણે આગળના પોર્શનની અંદર જોવાના છીએ. પણ એનો મિનિંગ એવો થયો કે આ ઘડિયાળ એ આશરે 3 વર્ષે પણ માઇક્રોસેકન્ડમાં પણ વધારે કે ઓછો સમય બતાવતી નથી. એટલે કે આ ઘડિયાળની એટલી બધી સચોટતા છે. હવે આપણે સાદી ઘડિયાળ આપણે ઘરની અંદર વોલ ક્લોક હોય કે કાંડા ઘડિયાળ હોય એ અમુક સમયે તમે જોજો 5 મિનિટ આગળ થઈ જતી હોય, અમુક સમય પછી 2-3 મિનિટ પાછળ રહી જતી હોય. આ બધી ઘડિયાળો છે એ સ્ટાન્ડર્ડ ના કહી શકાય. જો એ 1 થી 2 મહિનામાં કે 1 થી 2 વર્ષની અંદર 5 થી 6 મિનિટ કે 10 મિનિટ અમુક ઘડિયાળો 15 મિનિટ પાછળ રહી જતી હોય કે આગળ જતી રહેતી હોય તો એની ત્રુટિ ઘણી બધી કહેવાય. પણ તમે વિચારી શકો છો કે એનપીએલ ખાતે આવેલી આ આઈએસટી સીઝિયમ ઘડિયાળ એ 3 વર્ષની અંદર માઇક્રોસેકન્ડમાં પણ ફેરફાર નથી બતાવતું. માઇક્રોસેકન્ડ, સેકન્ડની વાત તો અલગ જ છે, માઇક્રોસેકન્ડની અંદર પણ વધારે કે ઓછો સમય બતાવતું નથી. તો આના ઉપરથી તમે વિચારી શકો છો કે સીઝિયમ ક્લોક, આ એટોમિક ક્લોક એ ખૂબ જ સચોટતાપૂર્વકનું માપન આપે છે. એટલે કે એની ચોકસાઈ ખૂબ જ વધારે છે. તો આ ઘડિયાળ છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વકનું માપન આપે છે. તો આ ઘડિયાળના ચોકસાઈપૂર્વકના માપન પરથી 1 મીટર લંબાઈનું માપન માપવામાં આવે છે.
કરવામાં આવે છે। એટલે કે જ્યારે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 1 સેકન્ડમાં શૂન્યાવકાશમાં કાપેલા અંતરને આપણે 1 મીટર કહીએ છીએ। તો આપણને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર 2.99 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે। પર સેકન્ડે આટલું, તો એની મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર છે 1 મીટર બરાબર 1/2.99 ગુણ્યા 10⁸ મીટર જેટલું થાય। તો આટલા ઓછા સમયની અંદર જે ખૂબ જ મોટા અંતરના માપન માટે 1 મીટરનું માપન એ આ સિઝિયમ ક્લોક વડે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તો આ જે સમયનું માપન છે, વિશ્વમાં બનતી આ બધી ઘટનાઓ એ સમય અંતરાલની અંદર ખૂબ જ ચોકસાઈપૂર્વક માપવા માટે સિઝિયમ ક્લોકનો ઉપયોગ કરીએ છીએ। હવે આ સમયના અંતરાલ એ આપણે હમણાં જ આગળ કોષ્ટકની અંદર જોવાના છીએ। તો કે સમયના માપનમાં સૌથી વધુ સમયનું માપન એટલે કે વિશ્વનું આયુષ્ય અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતા એવા 10⁻26 સેકન્ડના પણ અંતરાલની અંદર આપણે જોશું, જે આપણે હમણાં કોષ્ટકની અંદર હું તમને બતાવવાનો છું। તો આ છે આપણું સમયનું માપ। ચાલો સમયના વિસ્તારની વાત કરીએ તો કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ એ 10⁻24 સેકન્ડ છે। પ્રકાશ દ્વારા ન્યુક્લિયર અંતર કાપવા માટે લગતો સમયગાળો 10⁻22, એક્સરે કિરણોનો આવર્તકાળ 10⁻19 સેકન્ડ છે। પરમાણ્વીય દોલનોનો આવર્તકાળ 10⁻15 છે। એ જ રીતે પ્રકાશના તરંગનો પણ આવર્તકાળ 10⁻15 સેકન્ડ છે। કોઈ પરમાણુની ઉત્તેજિત અવસ્થાનો જીવનકાળ 10⁻8 સેકન્ડ છે। રેડિયો તરંગનો આવર્તકાળ એ 10⁻6 સેકન્ડ છે। ધ્વનિ તરંગનો આવર્તકાળ 10⁻3 છે। આંખના પલકારા માટેનો સમય, આપણે એક પલકારો મારીએ છીએ એનો સમય 10⁻1 છે। માનવ હૃદયના 2 ક્રમિક ધબકારા વચ્ચેનો સમયગાળો 10⁻0 એટલે કે 1 સેકન્ડ જેવો છે। એ જ રીતે ચંદ્રથી પૃથ્વી સુધી લાવતા પ્રકાશને લાગતો સમય છે 10⁻0 સેકન્ડ છે। પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા માટે લાગતો સમય 10⁻2 સેકન્ડ છે। ઉપગ્રહનો આવર્તકાળ 10⁻4 સેકન્ડ છે। પૃથ્વીનો ભ્રમણ આવર્તકાળ 10⁻5 સેકન્ડ છે। ચંદ્ર ભ્રમણ અને પરિભ્રમણ કાળ છે 10⁻6 છે। પૃથ્વીનો પરિભ્રમણ કાળ એ 10⁻7 સેકન્ડ છે। નજીકના તારાથી પ્રકાશને આગતા લાગતો સમય 10⁻8 સેકન્ડ છે। માનવનો સરેરાશ જીવનકાળ એ 10�9 સેકન્ડ છે। ઇજિપ્તના પિરામિડનું આયુષ્ય એ 10�11 સેકન્ડ જેટલું છે। ડાયનોસોરના વિલુપ્ત થતા પછીનો વીતેલો સમય એ 10⁻15 સેકન્ડ છે અને વિશ્વનું આયુષ્ય 10⁻17 છે।